નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું જુલી બઢારિયા। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। નંદ ઘેરા નંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યું સમગ્ર તીર્થધામ કચ્છ। ભક્તિભાવથી કૃષ્ણ જન્મોત્સવની ઠેર ઠેર કરાઈ ભાવભેર ઉજવણી। કૃષ્ણ અવતાર શા માટે? પૃથ્વીનો મહાભાર નષ્ટ કરવા માટે સંભવામી યુગે યુગે। આ કારણોસર આજે પણ કૃષ્ણોત્સવ હજારો વર્ષ પછી પણ ધામધૂમથી સમગ્ર દેશમાં મનાવાય છે। કચ્છમાં પણ તમામ શહેરોમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ભક્તિભાવપૂર્વક કરાઈ હતી। સ્વામિનારાયણ સંપ્રદાયમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી હજારો હરિભક્તોની હાજરીમાં ધામધૂમપૂર્વક ભુજના સ્વામિનારાયણ નૂતન મંદિરે કરાય છે। મધ્યરાત્રિએ 12 કલાકે બાળ ગોપાળનું આગમન થતા યજમાનો અને મહાનુભાવોની હાજરીમાં આ બાળ ગોપાળની આરતી ઉતારાઈ। સવારે મંગળા આરતી બાદ જ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। રાત્રે કૃષ્ણ જન્મ બાદ મહાઆરતી તથા મટકી ફોડ અને રાસ જેવા કાર્યક્રમ યોજાયા હતા। આ સમગ્ર ઉત્સવનું સંચાલન કોઠારી સ્વામી તથા અન્ય સંત સમુદાયે કર્યું હતું। આ ઉત્સવનો લાભ હજારો હરિભક્તોએ લીધો હતો। जय श्री स्वामीनारायण, जय श्री कृष्ण। आज जन्माष्टमीનો આખા ભારતભરમાં ઉત્સવ માનવામાં આવે છે અને વિશેષ કરીને મથુરાની અંદર પણ આ મેઇન ઉત્સવ તો મથુરામાં થાય છે, પણ આ કચ્છની અંદર એવું ભુજ મંદિરનું એવું સ્થાન છે કે ભુજમાં કોઈ પણ જગ્યાએ આવો જન્મોત્સવ ક્યાંય ઉજવાતો નથી। તો આજે આ લોકો સવારથી કરી અને સાંજ સુધી ઇંતજારમાં હતા। કૃષ્ણ જન્મોત્સવ ભુજ મંદિર સ્વામિનારાયણ મંદિર ઉજવાશે, તો આ જન્મોત્સવમાં હજારો માણસોએ લાભ લીધો અને મટકી ફોડનું પણ અત્યારે કોઈ બીજી જગ્યાએ મંદિરોમાં આયોજન નહોતું, પણ ભુજ સ્વામિનારાયણ મંદિરે આયોજન કર્યું અને લોકોએ સારો એવો ભાગ લીધો। આ સ્વામિનારાયણ મંદિરમાં તો જ્યારે શ્રીજી મહારાજે આ સ્થાપના નાના દેવની કરી ત્યારથી કરીને જન્મોત્સવ ભુજ મંદિર ઉજવતું આવે છે। પ્રસાદી મંદિર હતું તો ત્યાં અને ત્યાંના પ્રમાણે જન્મોત્સવ ઉજવતા હતા। આ તો અત્યારે ભવ્યતા આ મંદિરમાં આવ્યા તે પછી બહુ ભવ્યથી ઉત્સવો કરી રહ્યા છીએ। આવો જ ઉત્સવ અંજાર તાલુકાના ચોબારી ગામે પરંપરાગત ઉજવાયો, જ્યાં આહિર બહેનો દ્વારા પરંપરાગત રીતે માટીમાંથી કૃષ્ણ ભગવાનની મૂર્તિ બનાવી પૂજા કરાઈ। પ્રમાણિક ડેવલપર્સ 3 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ પ્રમાણિક ડેવલપર્સ ખાસ આપના માટે લાવ્યા છે મિલન ફોર્ટ જ્યોતિ પાર્ક। માત્ર ₹2500ના માસિક 40 હપ્તા તથા 5000ના 10 સરળ હપ્તેથી બંદરીય શહેર મુન્દ્રાના ડેપા ગામના સર્વે નંબર 23/1 અને 2, 23/1 અને 2 માં રોડ ટચ 900 સ્ક્વેર ફીટનો એને થયેલ પ્લોટ બુક કરાવો અને મેળવો તમારા રોકાણનું પૂરેપૂરું વળતર। સાથે દર મહિને આકર્ષક ઇનામોની વરઝાળ તો ખરી જ, દર મહિને એક મુખ્ય ઇનામ તથા 25 આશ્વાસન ઇનામોનો ખજાનો। અભિકા અભી દસ્તાવેજ એક સાથે બધા હપ્તા ભરનારને પસંદગીનો પ્લોટ તથા તુરંત દસ્તાવેજ ₹20,000નું કેશ ડિસ્કાઉન્ટ તેમજ યોજના દરમિયાન અસંખ્ય ઇનામો જીતવાની સુવર્ણ તક તો ખરી જ। આ યોજનામાં જૂજ સભ્યપદ બાકી રહ્યા છે। પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હાજી અબ્દુલ રહીમભાઈ ખત્રી, મોબાઈલ નંબર 9979072865। આયોજક વાયજી ખત્રી, ભચાઉ 9909915715। ઇસ્માઇલ જે ખત્રી, મુંબઈ 098-202-61045। ભુજ હેડ ઓફિસ પ્રમાણિક ડેવલપર્સ, પહેલા માળે કમુ સુલેમાન કોમ્પ્લેક્સ, હોટલ જનતાગર સામે, ભુજ કચ્છ। લેન્ડલાઇન નંબર 02832 644004। લાલનથી લાલ કિલ્લા સુધી નરેન્દ્રભાઈ મોદી વાજતે ગાજતે પહોંચે એ માટે લીધેલી બાધાઓ ભાજપ તથા લઘુમતી મોરચા દ્વારા કચ્છની દરગાહો પર ચાદરપોશી કરી પૂર્ણ કરાઈ। 2014ની લોકસભાની ચૂંટણીનો એક જ પડગમ હતો, અબ કી બાર મોદી સરકાર, અને એ પડગમ સાચો પડ્યો। આ ચૂંટણીમાં ભાજપનો જ્વલંત વિજય થયો અને 15મી ઓગસ્ટે નરેન્દ્રભાઈ મોદીએ આન બાન અને શાનથી લાલ કિલ્લા પર ધ્વજવંદન કર્યું। ભારતમાં સફળતાની પાછળ ધાર્મિકતા પણ ભારોભાર રહેલી છે।
નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ પર આરૂઢ થાય તે માટે કચ્છ ભાજપના અગ્રણીઓ નીમાબેન આચાર્ય, વિનોદ ચાવડા, પંકજભાઈ મહેતા તથા કાર્યકરો દ્વારા કચ્છની દરગાહ પર ચાદરપોશીનો કરાયેલ સંકલ્પ પૂર્ણ કરાયો, જેમાં મુખ્ય દરગાહ લાલ ટેકરી, કાદરશા પીર, માઈની દરગાહ ઉપર ચાદર નવાઝી કરાઈ તથા અબડાસામાં આવેલ અબડા અડભંગના સ્થાનિક પર આવેલ સુમરીઓની દરગાહ પર ચાદર ચડાવાઈ તથા રણકાંધીએ બિરાજેલ હાજીપીર વલીની દરગાહ ઉપર પણ ચાદરપોશી કરાઈ હતી. આ સમગ્ર કાર્યક્રમમાં ભાજપ કાર્યકરોએ હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન કરાવ્યા અને ભાઈચારાની ભાવનાથી આ સંકલ્પો પૂર્ણ કર્યા હતા. કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચા દ્વારા કચ્છની 2014ની અને ભારતની 2014ની ચૂંટણી દરમિયાન આપણા ગુજરાતના પનોતા પુત્ર માનનીય નરેન્દ્રભાઈ મોદી દેશના પ્રધાનમંત્રી પદે આરૂઢ થાય તેમજ 15મી ઓગસ્ટના લાલ કિલ્લાથી ધ્વજ ફરકાવે એવી માનતા લઘુમતી મોરચા ભારતીય જનતા પાર્ટી, અમારા પ્રમુખ પંકજભાઈ મહેતા, અમારા ધારાસભ્ય બેન શ્રી નીમાબેન આચાર્ય અને તે વખતના સાંસદના ઉમેદવાર ભાઈ શ્રી વિનોદભાઈ ચાવડા અને લઘુમતી મોરચા કચ્છે આ માનતા માનેલી અને જુદી જુદી જગ્યાએ કાદરશા પીર ઉપર, દાદી સુમરી ઉપર અબડાસામાં, તેમજ હાજી પીર વલી ઉપર અને માઈની દરગાહ ઉપર ચાદરો ચડાવવામાં આવેલી. આજે એ ચાદરોને પુનરુચ્ચાર કરતા અમને પ્રધાનમંત્રી પદે જ્યારે નરેન્દ્રભાઈ આરૂઢ થઈ ગયા છે ત્યારે અમે આ જે માનતા હતી એ માનતા અમારી પૂર્ણ થઈ છે એવો અમારો દ્રઢ વિશ્વાસ છે અને કચ્છની કોમી એકતા મજબૂત છે. એના દાખલા રૂપે આજે હિન્દુ મુસ્લિમો લઘુમતી મોરચા સાથે જોડાઈને પીરના વલીલા ઉપર ચાદર ચડાવીને એમને નમન કર્યું છે અને એમના આશીર્વાદ મેળવ્યા છે. 2014ની લોકસભાની ચૂંટણીથી પહેલા કચ્છ જિલ્લાની પ્રજાએ, કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ અને કચ્છ જિલ્લાના લઘુમતી સમાજના ભાઈઓએ કેટલીક માનતાઓ લીધેલી. એ માનતાઓ દેશની જનતાએ આપણને અવસર આપ્યો છે પૂર્ણ કરવાનો. લઘુમતી સમાજ અને લઘુમતી મોરચાએ 2014ની લોકસભાની ચૂંટણીથી પહેલા 5 જગ્યાએ આ પ્રકારની ચાદર ચડાવીને માનતા લીધેલી. માનતા લેતા વખતે પણ ચાદર ચડાવી હતી અને આ દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ બિરાજમાન થાય એવા શુભ ભાવ સાથે માનતાઓ લીધેલી. એ માનતાઓ પૂર્ણ કરવા માટે આજે અમે અહીંથી શરૂઆત કરી છે અને આખો દિવસ અબડાસા તાલુકાની અંદર, ભુજ તાલુકાની અંદર જ્યાં જ્યાં પણ એમની માનતાઓ છે પૂર્ણ કરવા માટે જવાના છીએ. લગભગ 40થી 50 જેટલી ગાડીઓની રેલી સાથે, હૃદયના ઉમળકા સાથે જવાના છીએ. આ બતાવે છે, આ સૂચવે છે કે કચ્છ જિલ્લો એક કોમી એકતાનો જિલ્લો છે અને આ પ્રકારે જે માનતા પૂર્ણ થઈ છે, આ દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ બિરાજમાન થયા છે અને એ માનતાની અંદર સમગ્ર દેશની સમગ્ર પ્રજા સાથે છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ સૌ ભાઈઓ બધા જ આ દેશની પ્રગતિ ઈચ્છે છે એવા ભાવ સાથે અમારા લઘુમતી મોરચાએ જે માનતા લીધી છે પૂર્ણ કરવા માટે અમે આજે અહીંથી શરૂઆત કરી છે. આજે લઘુમતી મોરચા દ્વારા દરગાહો પર ચાદર ચડાવવાનો પ્રસંગ છે. 5 જગ્યાએ ચાદર ચડાવવાનું. જ્યારે 2014ની ચૂંટણી પહેલા બધાએ માનતા કરી હતી અને એ માનતા આજે પરિપૂર્ણ કરી રહ્યા છીએ. અલ્લાહની કૃપાથી, પ્રભુની કૃપાથી બધાની માનતાઓ સફળ થઈ છે અને જે સૂત્ર આપ્યું હતું કે આ ધ્વજવંદન લાલન કોલેજમાં આવતી 15 ઓગસ્ટે લાલ કિલ્લામાં ને આ 15મી ઓગસ્ટે લાલ કિલ્લામાં ધ્વજવંદન નરેન્દ્રભાઈના હાથે થઈ ગયું છે અને એ સૂત્ર પરિપૂર્ણ થતા આજે આ ચાદર ચડાવવાનો પ્રસંગ એ આજે મનાવી રહ્યા છે. સૌ ભેગા મળીને સમગ્ર ભારતીય જનતા પાર્ટી અને સમગ્ર કાર્યકર્તાઓ લઘુમતી મોરચા જોડે જોડાઈ અને આ કાર્યક્રમ કરી રહ્યા છે. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. ગોકુલધામ સોસાયટીમાં ભવ્ય મકાનોનું બુકિંગ ચાલુ છે. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે આજે જ આપનું ઘર બુક કરાવો. અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ.
પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398 સર્વોદય ગ્રાઉન્ડની પાછળ જાયન્ટ્સ કોલોની પાસે નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. ઉપરાંત હવે પ્લોટ પણ બુક કરાવી શકશો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ. મોબાઈલ નંબર 9428214674, 9925115488. લેન્ડલાઇન નંબર 02832242425. ઈમેલ yadunandan.developers@gmail.com, www.yadunandandevelopers.com. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. ભારત બહુસાંસ્કૃતિક, ધાર્મિક અને વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. ભારતમાં અનેક ધર્મના લોકો વસે છે. આજે પારસીઓનું નવું વર્ષ એટલે પતેતી. પારસીઓ દ્વારા વિશ્વભરમાં પતેતીની ઉજવણી કરાઈ હતી. આજે પારસીઓ પોતાના પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ નવા વર્ષની ઉજવણી કરે છે. તેમજ ચંદન આગ આપવામાં આવે છે. આજના દિવસે પારસીઓ પોતાના ઘર સાફ કરે છે, તોરણ બાંધી અને ઘરમાં તથા આંગણામાં રંગોળી બનાવે છે. પરંતુ આ વર્ષ પતેતીની ઉજવણી ભુજ ખાતે કરવામાં આવી ન હતી. કચ્છમાં પારસી જ્ઞાતિનું એક જ પરિવાર વસવાટ કરે છે અને આ વર્ષ પરિવાર મુંબઈ ખાતે પતેતીની ઉજવણી કરવા માટે ગયો છે. કચ્છમાં પિસ્તમજી ભુજવાલા એક જ પરિવાર છે, એટલે આ વર્ષ ભુજમાં પતેતીની ઉજવણી શક્ય બની ન હતી. ભુજમાં કેમ્પ એરિયામાં અગિયારી આવેલી છે, જેની સાર સંભાળ મુસ્લિમ વ્યક્તિ રાખે છે. પારસીઓ ભારતમાંથી લુપ્ત થવાના આરે છે. ભારતમાં ગણ્યા પરિવારો જ બચ્યા છે. સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ અવનવી ટાઇલ્સ મેળવવા તેમજ બાથરૂમ ફિટિંગ માટેનો એકમાત્ર વિશાળ શોરૂમ એટલે સરપ્રાઇઝ. તમારા બંગલોઝ, ઓફિસ, શોરૂમને આધુનિક ટચ આપવા માટે એકવારની મુલાકાત આવશ્યક બનશે. ટાઇલ્સમાં અવનવી અને અતિ લેટેસ્ટ ડિઝાઇનોનો ખજાનો ખાસ તમારા ઘર, ઓફિસ માટે. વિટ્રીફાઈડ ટાઇલ્સ, ડબલ ચાર્જ ટાઇલ્સ, ડિજિટલ ટાઇલ્સ, વોલ ટાઇલ્સ તેમજ ઇમ્પોર્ટેડ ટાઇલ્સ નિહાળવા માટે મુલાકાત અવશ્ય લ્યો. બાથરૂમ ફિટિંગ્સમાં પ્રતિષ્ઠિત કંપનીઓની અવનવી અને લક્ઝરિયસ એસેસરીઝ તેમજ કિચન સિંકમાં વિશાળ રેન્જ. અમારું સરનામું સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ, 45 જુબેલી કોલોની, જુબેલી સર્કલ પાસે, ભુજ, કચ્છ. મોબાઈલ 9879016910. આગામી 29 ઓગસ્ટથી ગણેશોત્સવની શરૂઆત થઈ રહી છે, ત્યારે કારીગરો પણ મૂર્તિઓ બનાવવા સજ્જ થઈ ગયા છે. અત્યારે મૂર્તિઓને રંગરોગાન કરવામાં આવી રહ્યું છે, તેમજ આખરી ઓપ અપાઈ રહ્યું છે. જોઈએ એક અહેવાલ. આ મૂર્તિઓ બનાવવાનું કામ તો કારીગરો દ્વારા 6 માસ અગાઉથી જ શરૂ કરી દેવામાં આવે છે. વિશાળ મૂર્તિઓ બનાવવા માટે વધારે સમય લાગતો હોય છે, તે માટે કારીગરો પણ પહેલાથી જ તૈયારી કરી લેતા હોય છે. અત્યારે આ મૂર્તિઓને આખરી ઓપ અપાઈ રહ્યું છે. કલર કામ પણ પૂર્ણતાને આરે છે. ભુજના મૂર્તિના વેપારીના જણાવ્યા મુજબ દર વર્ષે 4 ફૂટથી ઊંચી મૂર્તિઓ 350 જેટલી વેચાય છે, જ્યારે નાની નાની 2500 જેટલી મૂર્તિઓનું વેચાણ ભુજમાં દર વર્ષે થાય છે. અહીંયા 51 રૂપિયાથી લઈને 51,000 સુધીની મૂર્તિઓ ઉપલબ્ધ છે, જ્યારે ઓર્ડર પર 1.5 લાખ રૂપિયાની મૂર્તિઓ પણ આ કારીગરો બનાવી આપે છે. કામગીરી તો અમે 6 મહિના પહેલા ચાલુ કરીએ. અત્યારે કામગીરી ખાલી પેન્ટિંગની ચાલે છે, કલર કામ પેન્ટિંગની ચાલે બસ. એટલે પીઓપીની બનાવીએ છીએ, એમાં કોઈ કહે માટી મિક્સ બે બનાવીએ છીએ ને માટી પણ કહે માટીનો ઓર્ડર હોય તો 2 મહિના પહેલા હોય તો માટીનો ઓર્ડરથી બનાવી આપીએ. જેવી મૂર્તિ 500 રૂપિયા, 51 રૂપિયા, 1,000 રૂપિયાથી 15,000 રૂપિયા સુધી મૂર્તિ હોય છે, 16,000 રૂપિયાથી 21,000 રૂપિયા સુધી મૂર્તિ હોય છે. એ જેવી બજાર પ્રમાણે મૂર્તિ 3 ફૂટના ઉપરથી બધી હિસાબ કરું તો 350 થી 400 મૂર્તિનો વેચાણ છે. બાકી નાનીનો હિસાબ કરું તો ઓછામાં ઓછા 2,500-3,000 રૂપિયા મૂર્તિનો વેચાણ ચાલુ.
પ્રખ્યાત ન્યુમરોલોજિસ્ટ જ્યોતિષ શંકર ગોર, વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના 7 વડાપ્રધાનોની, શ્રીમતી ઇન્દિરા ગાંધીના મૃત્યુની, રાજીવ ગાંધીના પરાજયની, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિજયની, કચ્છમાં ભાદરવામાં ભારે વરસાદની સચોટ ભવિષ્યવાણી કરનાર, વિશ્વના પ્રથમ ભારતીય અંકશાસ્ત્રી શ્રી શંકરભાઈની સાચી સલાહ, સચોટ ઉપાય જાણવા રૂબરૂ મળો, જેમની યંત્ર સિદ્ધિથી 20,000 થી વધારે લોકોને ફાયદો થયો છે. મુલાકાતનો સમય દરરોજ સાંજે 4 થી 7. સરનામું ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, 6ઠી બારી, રિંગ રોડ, ભુજ. મોબાઈલ નંબર 9909602928. લાલ કિલ્લા પરથી વડાપ્રધાને દરેક સાંસદને એક આદર્શ ગામની હાકલ કરી, પરંતુ તેના અમલવારી પર પ્રશ્નાર્થ. ગ્રામ્ય વિસ્તારોમાં સમસ્યાની ભરમાર વચ્ચે આદર્શ ગામ શોધવું બનશે મુશ્કેલ. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગામડાઓની ચિંતા સેવતા દરેક સાંસદના માથે એક આદર્શ ગામની જવાબદારી રાખી, પરંતુ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાંથી વર્તમાન સ્થિતિ જોતા આદર્શ કહી શકાય તેવું ગામડું શોધવું મુશ્કેલ બન્યું છે. ભૂતકાળની સરકારોએ પણ ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે અનેક યોજનાઓ જાહેર કરી, પરંતુ આઝાદીના 68મા વર્ષ પછી કચ્છના અંતરિયાળ ગામોમાં પાણીનો અભાવ, ક્યાંક વીજળીની સમસ્યા તો ક્યાંક શિક્ષણ અને આરોગ્યના નામે મીંડું. આટલી કઠણાઈ વચ્ચે કચ્છમાં આદર્શ ગામડું મળશે ખરું? એ પ્રશ્ન લોકોને મૂંઝવી રહ્યો છે. ભૂતકાળમાં કચ્છમાં આદર્શ કહી શકાય તેવા ગામડાનો શ્રેય વિદેશમાં રહેતા એનઆરઆઈ દાતા તથા સ્વૈચ્છિક સંસ્થાઓના ફાળે જાય છે, ત્યારે સરકારી યોજનાઓના સહારે અને લોકપ્રતિનિધિઓની મહેનતના પરિણામ રૂપે કચ્છની આદર્શ ગામ ક્યારે મળે છે તે તો સમય જ કહેશે, તેવી ટકોર કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નવલસિંહ જાડેજાએ કરી હતી. કચ્છની જો વાત કરીએ તો કચ્છમાં જે આદર્શ ગામડાઓ થયા છે એક લોક ભાગીદારીથી થયા છે, નહીં કે સરકારની ગ્રાન્ટોથી. હા, ગુજરાત ગવર્મેન્ટમાં માનનીય વડાપ્રધાન જયારે મુખ્યમંત્રી હતા ત્યારે ગરીબ મેળા કર્યા અને લોકો ગરીબ મેળાની અંદર કોરા ચેક નીકળેલા છે. ઘણી યોજનાઓ હતી, ઇન્દિરા આવાસ યોજના છે, 100 ચોરસવાના પ્લોટ છે. એ યોજનાઓ જૂની યોજનાઓને વણી અને એ લોકો પોતાના નામે ચડાવીને ચેકો વિતરણ કર્યા છે. ભૂતકાળમાં આ બધું ખોટું એમણે કર્યું છે અને ખોટું લોકોએ સ્વીકાર્યું છે. અમે ના નથી વાળતા, કારણ કે મતો દે છે એટલે સ્વીકારે છે, એનો અર્થ થયો. એટલે જે રીતે એ લોકો જૂઠું બોલી, જોરથી બોલી અને વારંવાર બોલીને લોકોના મગજમાં જે બેસાડે છે એ રીતની આ સ્ટાઇલ છે. બોરીબંધનો કાયદો ખરેખર જે કોંગ્રેસ ગવર્મેન્ટ જે હતી સેન્ટ્રલમાં એણે કાઢ્યો, અહીંયા તો ગુજરાતમાં શું કર્યો? માત્ર ભ્રષ્ટાચાર કર્યો. એવી જ રીતે જે યોજનાઓ ગુજરાત ગવર્મેન્ટમાં કોંગ્રેસ ગવર્મેન્ટે મોકલી એ યોજનાઓ બધી જગ્યાએ ભ્રષ્ટાચાર કર્યો. એટલે માત્ર ભ્રષ્ટાચાર કરે છે. એ લોકોના સાંસદો આદર્શ ગામમાં આપવાને બદલે પોતે કેમ સધર થાય એની કોશિશ કરશે, ક્યારે કોઈ આદર્શ ગામમાં જોડાશે નહીં. કચ્છની વાત કરું તો કચ્છ એક સ્વયંભૂ ઊભું થતું તાકાતવર એક વિસ્તાર છે. ભૂકંપમાં પણ પોતાની તાકાતથી ઊભું થયેલું વિસ્તાર છે. માત્ર ગુજરાત ગવર્મેન્ટે ત્યારે પણ સહાય નથી આપી. એડીબીની અને વિશ્વ બેંકની જે સહાય મળી એ સહાયને કારણે કચ્છ સ્વયંભૂ ઊભું થયું છે. એટલે કચ્છના આદર્શ ગામની વાત કરતા હો તો 5 વર્ષ આ સાંસદને પૂરા થશે ત્યારે આપણે બધા ભેગા થઈને જોશું કે કયો એને આદર્શ ગામ બનાવ્યો છે. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ, તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9906632449. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ.
ભુજોડી પાસે આવેલી વાડીની ઓરડીમાંથી જુગાર રમતા 6 સુગુનીઓ 85,100ની માલમત્તા સાથે પકડાયા. માધાપર ભુજોડી આગળ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન વાડી વિસ્તારમાં બંધ ઓરડીમાં જુગાર રમતા 6 શખ્સો રમેશ દબાસિયા, મુકેશ ધંધુકિયા, ડાયાલાલ વણકર, સંજય સોની, ગફુર જુણેજા, કાનજી હિરાણી તથા મોહન સેથાણી રહેવાસી માધાપરવાડા પાસેથી રોકડા 78,600 તથા મોબાઈલ ફોન નંગ 8 6500 અને કુલ 85,100નો મુદ્દામાલ જબ્બે કર્યો છે અને જુગારીઓ ઉપર કાર્યવાહી શરૂ કરેલ છે. ગઈકાલે રાત્રે જન્માષ્ટમીનો તહેવાર હોય અમો તથા ડિસ્ટાફના અને ચોકીના માણસો તથા નાપોદી BR પટેલ સાહેબ બધા પેટ્રોલિંગમાં હતા. દરમિયાન હકીકત મળેલ કે ભાઈ ભુજોડી ગામથી આગળ લેર સીમમાં રમેશભાઈ દબાસિયાની વાડીમાં બંધ ઓરડીમાં લાઇટના અજવાળે જુગાર રમી રહ્યા છે. એ હકીકત મળતા પહેલાં એમાં ખાતરી કરાવેલ ને પછી હકીકત સાચી નીકળતા સ્ટાફના માણસો તથા નાપોદી BR પટેલ સાહેબ તથા અમો બધાએ ત્યાં રેડ કરી હતી અને ત્યાં જુગાર રમતા 7 ઈસમોને પકડી પાડવામાં આવ્યા છે અને એમની પાસેથી રોકડા રૂપિયા 78,600 તથા મોબાઈલ વગેરે કબજે કરીને કુલે 85,100 રૂપિયાનો જુગાર કલમ 4-5 મુજબનો ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી રાત્રે કરવામાં આવેલ છે. ખેલીઓ બધા અહીંના લોકલ જ છે અને આ તહેવારના હિસાબે એ લોકો જુગાર રમવા માટે બેસી ગયા હતા અને એમની પાસેથી જુગાર 3 પત્તી રમતા હતા અને એમાં તે જુગારના પાના નંગ 52 પણ તપાસ અર્થે જે તે વખતે કબજે લીધેલ છે. महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो. महिला गृह उद्योगની હસ્તકલા કૃતિઓથી વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે સન્માનિત કરવા માટે વિશિષ્ટ પ્રકારના શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર. મહિલા ગૃહ ઉદ્યોગ અમરેલી. મોમેન્ટો, એવોર્ડ, શિલ્ડ. મહિલા ગૃહ ઉદ્યોગ બેનમૂન હસ્તકલા કૃતિઓના સર્જક. વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ. એડ્રેસ દુકાન નંબર 1 જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ, અક્ષયરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. કોન્ટેક્ટ 9727722122 9426968178. વાયોર ગામના એક ઘરમાં ચાલતા જુગાર ધામ પર LCBએ પાડ્યો દરોડો. 3 લાખની રોકડ, 56 જુગારીઓ જાપ્તે. અબડાસા તાલુકાના વાયોર ગામે બાપા દયાળુ નગરમાં એક મકાનમાં જુગારનો અડ્ડો ચાલતો હોવાની માહિતી પશ્ચિમ કચ્છ પાસે ઘણા સમયથી આવી હતી અને ચોક્કસ બાતમીના આધારે LCBની ટીમ વાયોર ધસી ગઈ અને જુગાર રમતા 56 ખેલીઓને 3,01,250ની રોકડ તથા 9,94,250ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. વહેલી પરોઢે વાયોરના બાપા દયાળુ નગરમાં રહેતા મુકેશ ખરાશંકર જોશીના રહેણાંકના મકાન પર નાલ ઉઘરાવી જુગાર રમાડતા મકાન માલિક સાથે વાયોર, ફુલાઈ, તેરા જેવા આજુબાજુના ખેલીઓને LCBએ પકડી પાડ્યા હતા અને વાયોર પોલીસ સ્ટેશને લવાયા હતા. ત્યારે આ 56 ખેલીઓને રાખવા માટે પોલીસ સ્ટેશન નાનું પડ્યું હતું. હાર્દિક અભિનંદન સહ શુભેચ્છા. ડોક્ટર વિકાસ કુશાલભાઈ ગઢવી, MD DM, કેન્સર અને લોહીના રોગોના ઉચ્ચ નિષ્ણાંત તબીબ, ગઢવી હોસ્પિટલ, ભુજ. કચ્છ જિલ્લાના કેન્સર અને લોહીના રોગોના પ્રથમ સુપર સ્પેશિયાલિસ્ટ તબીબ બનવા બદલ અને કચ્છ જિલ્લાની પ્રથમ ભુજ ખાતે કેન્સર રોગોની સ્પેશિયાલિસ્ટ ગઢવી હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે અભિનંદન સહ શુભેચ્છા. આઈશ્રી સોનલમાં આપને દીર્ઘ આયુષ્ય બક્ષે અને વિશ્વનો સૌથી જટિલ કેન્સર રોગોના દર્દીને નિદાન કરવાની તક આપે એ જ પ્રાર્થના. શુભેચ્છકો લધારામભાઈ કાંજીભાઈ ગરવા, લખમસિંહ કાંજીભાઈ ગરવા, લહેરી લધારામ ગરવા, રમેશ લધારામ ગરવા, પત્રકાર, પ્રમુખ શ્રી અખિલ કચ્છ ગરવા, ગુરુ બ્રાહ્મણ સમાજ પશ્ચિમ કચ્છ વિભાગ, સેનેટ મેમ્બર, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ભુજ કચ્છ, પ્રવક્તા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ ભુજ કચ્છ, તેમજ દિગંત, બ્રિજેશ અને વૈદિતના જય બાબા રામદેવ ભગવાન, બીટા તાલુકો અબડાસા ભુજ કચ્છ. લબ્ધી સોહામણી સાડીઓનું સજેલું ઉપવન. સેલ સેલ સેલ. કચ્છની ફેશન પ્રિય નારી માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર.
પ્રિન્ટેડ સાડી, ડિઝાઇનર સાડી, લગ્ન સરાની સાડીઓનો ખજાનો આપના માટે. લબ્ધી, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832221345. અરવિંદ મોરબિયા 9825662272. બિપિન મોરબિયા 987999292224. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. પાકિસ્તાને કર્યો ફરી એકવાર યુદ્ધ વિરામનો ભંગ. ભારતની 20 સરહદ ચોકી પર હુમલો. મધ્યપ્રદેશની બોમ્બ બનાવવાની ફેક્ટરીમાં થયો ખતરનાક ધડાકો. અનેક લોકો ગંભીર રીતે ઘાયલ. ઉત્તરકાશીમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી 12 જેટલા ગામોનો સંપર્ક તૂટ્યો. મોહન ભાગવત, હિટલર અને આરએસએસ તાલિબાન. દિગ્વિજયસિંહનું વિવાદાસ્પદ નિવેદન. ઉત્તર પ્રદેશમાં 12મા ધોરણની વિદ્યાર્થીનીનું અપહરણ કર્યા બાદ ગેંગરેપ કરી હત્યા બાદ રોડ પર ફેંકી દેવાઈ. યોજના પંચની જગ્યા લેશે મોદીનું સ્પેશિયલ 5 પેનલ. શિવસેનાના સુરેશ પ્રભુ હશે પ્રમુખ. સ્લો ઓવર રેટ માટે ધોની પર 60% તેમજ ટીમ પર 30%નો દંડ. પ્રસિદ્ધ ગીતકાર ગુલઝારનો આજે જન્મદિવસ. 78 વર્ષના થયા ગુલઝાર. ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટ કેપ્ટન માઇકલ વોને હારેલી ટીમ ઇન્ડિયાની મજાક ઉડાડતા ટ્વીટ કર્યો સફેદ ઝંડો. ઉત્તરાખંડ, યુપી, અસમ અને બિહારમાં પૂર. અનેકના મૃત્યુ, લાખો વિસ્થાપિત. પાકિસ્તાન સરકાર સમિતિઓના માધ્યમથી ઇમરાન ખાન અને કાદરીથી કરશે વાતચીત. દહેરાદૂનના ભારતીય પેટ્રોલિયમે હાંસલ કરી નવી સફળતા. પ્લાસ્ટિકના કચરાને પેટ્રોલમાં તબદીલ કરે તેવી ટેકનિક વિકસાવી. પેરિસમાં અમુક લૂંટેરાઓ દ્વારા સાઉદી અરબના રાજકુમારને લૂંટી લેવાયો. શારદા ચીટ ફંડ ગોટાળામાં પ્રસિદ્ધ અભિનેત્રી અપર્ણા સેન ઈડી સામે પૂછપરછ માટે હાજર. પડદા પર સિંઘમની ગર્જના. પહેલા વીકેન્ડમાં 80 કરોડની કમાણી. યુપીમાં 7મા ધોરણની વિદ્યાર્થીની પર શાળામાં લહેરાતા ત્રિરંગાની બિલકુલ નીચે જ સામૂહિક બળાત્કાર. રાંચીમાં મોદીની 21મી યાત્રાએ આઈએમ અને સિમીના સ્લીપર સેલના કટ્ટરપંથીઓ હુમલો કરી શકે તેવી ઇન્ટેલિજન્સની શંકા. આરએસએસના વડાનું ફરી વિવાદાસ્પદ નિવેદન. હિન્દુત્વમાં અનેક ધર્મોને પચાવી પાડવાની ક્ષમતા. ભારતીય હેકરો દ્વારા પાકિસ્તાની રેલવેની સાઇટ હેક કરાઈ. દેવભૂમિ દ્વારકા સહિત સમગ્ર ગુજરાતમાં કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.